નમસ્કાર મિત્રો, આજે અત્યારમાં કૂતરાનું ખરાબ હાલતમાં મળ્યું છે. કૂતરાએ બટકું ભર્યું છે, અહીંયા પણ જોઈ રહ્યા છો. થોડો પાવડર નાખ્યો છે, હવે અને થોડો પાટો બાંધી દઈએ કે હમું થઈ જાય. તો બહુ કીટ છે, પણ અહીંયા કૂતરાએ બટકું ભરી દીધું છે. તો મિત્રો હમું થાય તો ઠીક ને, કે આપણે હવે ગૌશાળામાં મૂકવા જવાનું છે. તો ફોન કરી દીધો છે, ગૌશાળાવાળા અમને લેવા આવી જશે. ત્યાં સુધી જે બને સેવા થોડી કરી લેજે. જોઈ રહ્યા છો, હરણનું બચ્ચું છે અને થોડોક અહીંયા પણ વાગેલું છે. આ વાગેલું છે, હવે દૂધ પાવાનું છે આપણે. ઓને હઈ ખડે હો ઓમ તાક. સાહેબ મિત્રો, કેવું લાગી રહ્યું છે મિત્રો, કોમેન્ટ જરૂરથી કરજો. બાપડું ખરાબ હાલતમાં મળ્યું છે, ખેતરમાંથી કૂતરા પાસેથી બચાવીને લાવ્યું છે. 8-10 કૂતરા પાછળ પડી ગયા હતા, તો પણ આપણે બચાવી લીધું છે એને. હવે ઓની થોડીક સેવા કરી લેવાની છે અને થોડુંક દૂધ પાઈને, આ દૂધ પાવાનું તો જોઈ રહ્યા છો અહીંયા, એ આપણે દૂધ પાઈ રહ્યા છે મિત્રો. તો ચલો દૂધ પાઈ દઈએ. આમાં ભરી દીધું છે. દૂધ પાઈને મિત્રો ગૌશાળાવાળાને ફોન કર્યો છે, હવે ગૌશાળાવાળા લેવા આવી જશે. તો દૂધ પીવે તો થોડુંક પાઈ દે. જેવું લાગે દૂધ પીવે છે કે નથી પીતું. હવે રાતે કૂતરા પાસે બચાવીને લાવ્યું છે, રોતું હતું જબ્બર. અને હવે દૂધ પાઈ રહ્યા છે ને અહીંયા પાવડર નાખી દીધો, જોઈ રહ્યા છે. થોડુંક વાગેલું હતું અહીંયા પણ, અને પાછળ પણ થોડુંક વાગેલું છે. એ લોહી જેવું થોડુંક છે, નહીં બતાવું આમાં યુટ્યુબમાં. જોઈ રહ્યા દૂધ તો મિત્રો કમ્પ્લીટ પી રહ્યું છે, 1 નંબર દૂધ પી રહ્યું છે. અને દૂધ પાઈ દીધું છે આપણે. અને જોઈ રહ્યા છો, બીજે એક નાળ ભરીને પાઈ ગયો, એટલે 2-3 આવી બહાર આવી ગયું થોડુંક યાર. ઓ મિત્રો દૂધ આવી ગયું છે, જોઈ રહ્યા છો. ખરાબ હાલતમાં મળ્યું છે, ગૌશાળામાં મૂકવા જવાનું છે આપણે. એને થોડુંક દૂધ પાઈએ અને થોડોક દિવસ ઉગે એટલે અને ગૌશાળામાં મૂકી આવે. તો મિત્રો, આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખેતીને લગતી માહિતી, ખેડૂતના અલગ અલગ વિડીયો આપણી ચેનલમાં આવતા હોય છે, તો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.